આ ત્રણ બાબતો બાળકોને એમના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી અટકાવશે. જય શ્રી કૃષ્ણ. આ બાબતો એવા બાળકો માટે છે કે જે ભણી શકતા નથી અથવા જેમને ભણવામાં મન નથી લાગતું. ઘણા માતા પિતા ફરિયાદ કરે છે કે દરેક સુવિધા આપવા છતાં એમના બાળકોને યાદ નથી રહેતું કે તેઓ શું ભણી રહ્યા છે. તેઓ એમને ટ્યુશન માટે પણ મોકલે છે, પરંતુ જ્યારે પણ તેઓ પરીક્ષા આપે છે ત્યારે એમને કંઈ જ યાદ નથી રહેતું અથવા એમને અભ્યાસમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી રહેતો. આના ત્રણ મુખ્ય કારણો છે. જો તમે ત્રણેય કારણોને સમજો છો તો બાળક અભ્યાસમાં ઇન્ટરેસ્ટ પણ લેશે અને સમજવાનું પણ શરૂ કરશે. પહેલું કારણ વાસ્તુ છે. જ્યારે પણ બાળક ઘરના ખોટા વાસ્તુ ક્ષેત્રમાં ખોટી દિશામાં સૂવે છે અથવા અભ્યાસ કરે છે ત્યારે બાળક ધીમે ધીમે અભ્યાસથી દૂર થઈ જશે. બાળકની જન્મકુંડલી મુજબ અભ્યાસ માટે શ્રેષ્ઠ દિશા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ વચ્ચેની છે. ત્યાં બેસીને બાળક અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે અને અભ્યાસમાં મન લાગવાનું પણ શરૂ થાય છે. બીજું મુખ્ય કારણ એ છે કે બાળકનો બુધ ગ્રહ એ રાહુ અથવા કેતુના નિયંત્રણમાં આવે છે. આના કારણે બાળકનો અભ્યાસમાં ઇન્ટરેસ્ટ ઓછો થઈ જવો અથવા યાદશક્તિ ઓછી થવાનું શરૂ થાય છે. અને ત્રીજું સૌથી મોટું કારણ બુધ પોતે જ છે. જ્યારે પણ બુધ જળ રાશિમાં હોય અથવા જળ તત્વીય રાશિ અથવા ચંદ્રના નિયંત્રણમાં હોય ત્યારે આવા બાળકો અન્ય એડિક્શનથી એમના અભ્યાસમાં ડિસ્ટ્રેક્ટ થાય છે. કેવા પ્રકારનું એડિક્શન? મોબાઈલ ફોનનું એડિક્શન, ટીવીનું એડિક્શન અથવા અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કે જે ધીમે ધીમે બાળકને એમના અભ્યાસથી દૂર ખેંચી લે છે. આ સ્થિતિમાં બાળકના ગળામાં ચાંદીની વીંટીને સફેદ દોરાથી બાંધી બાળકના ગળામાં પહેરાવો. પછી જુઓ કે બાળક કેવી રીતે ડિસ્ટ્રેક્ટ મુક્ત થઈને યોગ્ય રીતે એમના અભ્યાસમાં પાછું ફરે છે. જય શ્રી કૃષ્ણ.